હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપૂર્ણ ધોરણ 1 ગણિત દ્વિતીય સત્ર અને એમાં આપણે એકમ છે 12 અને એકમનું નામ છે બજાર, જેમાં આપણે શીખવાનું છે પહેલાં અભિનય ગીત, જે સમૂહ કાર્ય છે અને અભિનય ગીત છે 1 રૂપિયાના 10 કા 10। તો ચાલો આપણે ચાલુ કરશું। 1 રૂપિયાના 10 કા 10, ખિસ્સામાં ખખડે ને પડે મારો વટ। 1 રૂપિયાના 10 કા 10, એક દસકો મેં ભાભીને આપ્યો, કાગળ લખો ભાઈ આવે ઘરે ઝટ। 1 રૂપિયાના 10 કા 10, મેં 10 કા 2 દસકા મેં મમ્મીને આપ્યા, મમ્મીએ ઉંચકી લીધો મને પટ। 1 રૂપિયાના 10 કા 10, 3 દસકા મેં પપ્પાને આપ્યા, ટપલી ગાલ પર મારી મને ટપ। 1 રૂપિયાના 10 કા 10, 4 દસકા મેં દાદીને આપ્યા, બાથમાં લઈ મને બકી ભરી બચ। 1 રૂપિયાના 10 કા 10, સૌની ચીજ મેં સૌને આપી, દાદીના દીકરાનો ભારે પડે વટ। 1 રૂપિયાના 10 કા 10। તો સરસ મજાનું અભિનય ગીત હતું। હવે આગળ આપણને બીજું અભિનય ગીત આપ્યું છે, જે પણ સમૂહ કાર્ય છે। અહીં તમને જો 25 પૈસા આપેલા છે, 50 પૈસા આપેલા છે, પછી 1 રૂપિયાનો સિક્કો છે, 1 રૂપિયાની નોટ આપેલી છે, ત્યારબાદ 2 રૂપિયાની નોટ છે, 2 રૂપિયાનો સિક્કો છે, પછી 5ની નોટ છે, 5નો સિક્કો છે, ત્યારબાદ 10ની નોટ છે, 10નો સિક્કો છે, અને અહીં તમને 20ની નોટ આપેલી છે। હવે આપણે અભિનય ગીત ગાશું। ચલણી નાણું ઓળખીએ ચાલો, ચાલો દોસ્તો ચાલો દોસ્તો, ચાલો દોસ્તો ચાલો દોસ્તો, પાવલી મારી 25 પૈસા, 8 આના છે 50 પૈસા। 1 રૂપિયાનો સિક્કો જુઓ, રૂપિયાની આ નોટ જુઓ, ચલણી નાણું ઓળખીએ ચાલો, ચાલો દોસ્તો ચાલો દોસ્તો, 2 રૂપિયાના સિક્કા સાથે 2 રૂપિયાની નોટ જુઓ, 3નો સિક્કો કે નોટ નહીં, 4નો સિક્કો કે નોટ નહીં, ચલણી નાણું ઓળખીએ ચાલો, ચાલો દોસ્તો ચાલો દોસ્તો, 5નો સિક્કો 5ની નોટ, 10નો સિક્કો 10ની નોટ, ગલ્લામાંથી કાઢીશ નહીં, નહીંતર પડશે મારે ખોટ, ચલણી નાણું ઓળખીએ ચાલો, ચાલો દોસ્તો ચાલો દોસ્તો, 10 રૂપિયાની નોટ જુઓ, 20 રૂપિયાની પણ નોટ જુઓ, ચલણી નાણું આને કહેવાય, રૂપિયા વગર થોડું રહેવાય, રૂપિયા વગર થોડું રહેવાય, ચલણી નાણું ઓળખીએ ચાલો, ચાલો દોસ્તો ચાલો દોસ્તો। તો આપણને જો અભિનય ગીત દ્વારા જે સિક્કા છે ને એ જ આપણને બતાવ્યા છે। પાવલી એટલે 25 પૈસા અને 8 આના એટલે 50 પૈસા, પછી રૂપિયો જે તમે બધાએ જોયેલા હશે। ક્રેન્સી અને દક્ષ મમ્મી સાથે બજારમાં વસ્તુઓ ખરીદવા માટે જાય છે। ત્યાં મમ્મી કેટલીક વસ્તુઓની ખરીદી કર્યા પછી કેટલાક સિક્કા અને કેટલીક નોટ દુકાનદારને આપે છે। ક્રેન્સી અને દક્ષ વિચારે છે કે આ સિક્કા અને નોટ શું છે? મમ્મી ક્રેન્સી અને દક્ષને સિક્કા તેમજ નોટની ઓળખ કરાવે છે। ચિત્ર જોઈને ચર્ચા કરો। સમૂહ કાર્ય, આપણને અહીંયા સરસ મજાનો સ્ટોલ આપ્યો છે, દુકાન આપી છે, જેનું નામ છે ભારત રમકડા। હવે આમાં ઘણી બધી વસ્તુ છે, ફુગા છે, ટેડી છે, પછી આ રમવાની વસ્તુ છે, મોટર, હાથી, આ ટેડી, ડેડકો, પછી ખંજરી છે, નેઇલ પોલિશ છે, ચોકલેટ છે, બોલ છે, ખટારો છે, પ્લેન છે, મોટર છે, અને અહીં આઈસ્ક્રીમ પણ મળશે। એટલે આવી બધી વસ્તુ છે। હવે આ ચિત્રને આધારે આપણે આગળ ચર્ચા કરીએ। આ ચિત્ર દ્વારા આપણે આગળ પ્રશ્નો પૂછીએ, જેમાં આપણને આપ્યું છે કે ચિત્રના આધારે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરો કે ચિત્રમાં શું શું દેખાય છે।
તો ચિત્રમાં તમને શું શું દેખાતું હતું? તો ચિત્રમાં આપણને અલગ અલગ રમકડા દેખાય છે, ફુગ્ગા દેખાય છે, આઈસ્ક્રીમ દેખાય છે, ચોકલેટ દેખાય છે, ઘણું બધું દેખાય છે. પછી તમને કઈ કઈ વસ્તુની ખરીદી કરવી ગમે છે? તો એમાં તમને કઈ વસ્તુની ખરીદી કરવી ગમશે? તો તમને રમકડાની ખરીદી કરવી ગમશે અને ચોકલેટ અને આઈસ્ક્રીમની તમને ખરીદી કરવી ગમશે. ચિત્રમાંની કઈ કઈ વસ્તુઓ તમે ચલણી સિક્કાથી ખરીદશો? તો ચલણી સિક્કાથી શું ખરીદી શકાશે? તો ફુગ્ગો અને ચોકલેટ, અને 10 વાળો કોન હોય તો 10ના સિક્કાથી તમે આઈસ્ક્રીમ કોન પણ ખરીદી શકો. ચિત્રમાંની કઈ કઈ વસ્તુઓ તમે ચલણી નોટથી ખરીદશો? તો ચિત્રમાં તમે પ્લેન, મોટર, ફુગ્ગા લઈ શકાય વધારે લેવા હોય તો. પછી આ ટેડી બિયર છે, હાથી છે, ખંજરી છે, આ ટ્રક છે, આ દરેક વસ્તુ તમે, બોલ છે, આ દરેક વસ્તુ તમે ચલણી નોટથી ખરીદી શકો. પછી વિદ્યાર્થીઓને 1, 2, 5, 10ના સિક્કા, ચલણી સિક્કા બતાવો. પછી 1, 2, 5, 10, 20, 50 અને 100ની ચલણી નોટો બતાવો. આસપાસની વસ્તુઓ પૈકી કઈ કઈ વસ્તુઓ આ ચલણી સિક્કા અને નોટો દ્વારા મળે તેની ચર્ચા કરો. રૂપિયા માટેનો સિમ્બોલ, આ રૂપિયા માટેનો સિમ્બોલ છે તે વિદ્યાર્થીઓને જણાવો. તો આ સિમ્બોલ શેનો છે? કોઈ પણ રૂપિયા લખવા હોય એની આગળ આ સિમ્બોલ લખવાનો હોય છે. પછી છે જુઓ અને લખો, વ્યક્તિગત કાર્ય છે. અહીં આપણને સિક્કા દોરેલા આપ્યા છે અને નોટ દોરેલી આપી છે, આપણે ઓળખીને તે લખવાની છે. અહીં આપણને આ કેટલાનો સિક્કો છે? તો 1નો સિક્કો છે, તો અહીં 1 રૂપિયો. પછી આ 2 રૂપિયાનો સિક્કો છે, તો અહીં 2 લખશું. આ 5 રૂપિયાનો સિક્કો છે, તો અહીં આપણે 5 લખશું. આ 10 રૂપિયાનો સિક્કો છે, તો અહીં આપણે 10 લખશું. પછી આ નોટ 10 રૂપિયાની નોટ છે, તો અહીં આપણે 10 રૂપિયા લખશું. આ 20 રૂપિયાની નોટ છે, તો અહીં આપણે 20 રૂપિયા લખશું. આ 50 રૂપિયાની નોટ છે, તો અહીં 50 રૂપિયા લખશું. અને આ 100ની નોટ છે, તો અહીં આપણે 100 રૂપિયા લખશું. શિક્ષક માટે વિવિધ સિક્કાઓ જેવા કે 5 પૈસા, 10 પૈસા, 20 પૈસા વગેરે ભેગા કરી સિક્કાનો ચાર્ટ તૈયાર કરવાની પ્રવૃત્તિ કરાવો. આ સિક્કાઓનો પહેલાં વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ થતો તેની વિદ્યાર્થીઓને સમજ આપો અને ચર્ચા કરો. જૂના સિક્કા અથવા તેના ફોટોગ્રાફ વિદ્યાર્થીઓને બતાવી તેની માહિતી આપો. કિંમત કહો અને નીચે આપેલ ચિત્રમાં રંગ પૂરો. સમૂહ કાર્ય છે. ક્રેન્સી અને દક્ષના વર્ગ શિક્ષક પોતાની થેલીમાંથી વિવિધ વસ્તુઓ, પેન્સિલ, સંચો, રબર, નોટબુક, પુસ્તક, હાથરૂમાલ, કંપાસ પેટી, ફૂટપટ્ટી, ચશ્મા, દડો, પેન વિદ્યાર્થીઓને બતાવી તેની અંદાજિત કિંમત પૂછે છે. વિદ્યાર્થીઓ તે વસ્તુઓની અંદાજિત કિંમત શિક્ષકને કહે છે. તમે પણ વર્ગમાં વિવિધ વસ્તુઓ ભેગી કરી તેની કિંમત માટે નીચે જેવી પ્રશ્નોત્તરી કરો. તો આપણે એક પેન્સિલની કિંમત કેટલી થાય? પહેલો પ્રશ્ન છે. તો તમે લીધી હશે કે એક પેન્સિલ તમે 5 વાળી પણ લઈ શકો, 10 વાળી પણ લઈ શકો, એમ અલગ અલગ પેન્સિલ હોય છે, એમ એના પૈસા અલગ અલગ હોય છે. પણ તમે સાદી પેન્સિલ લો એટલે 5 રૂપિયાની આવે છે. પછી એક પેનની કિંમત કેટલી થાય? તો એક પેન પણ 2 રૂપિયા, 3 રૂપિયા, 5 રૂપિયા, તમે સારી પેન લ્યો એટલે 5 રૂપિયાની એક પેનની કિંમત 5 રૂપિયા થાય. પછી અહીં નીચે તમને ચિત્ર આપ્યું છે, એ ચિત્રમાં તમારે કલર પૂરવાનો છે. અંદાજિત કિંમતના આધારે સાચું કરો. જોડી કાર્ય છે. અહીંયા આપણને કિંમત આપી છે, હવે એની અંદાજિત કિંમત આપણે જે થાય એની સામે સાચું કરવાનું છે. પેલું આપણને વસ્તુમાં ચોકલેટ આપી છે, તો ચોકલેટ 5 રૂપિયામાં આવી જાય. 5 રૂપિયામાં એટલે 1 રૂપિયા, 2 રૂપિયા, 3 રૂપિયા, એટલે 5 રૂપિયા સુધીની કિંમતમાં ચોકલેટ આવી જાય. એના વધારે પૈસા થાય નહીં. સારી ચોકલેટ લઈ તો વધુ રૂપિયા થાય, 20 રૂપિયાથી પણ વધુ થાય, પણ 5 રૂપિયાની અંદર નાની ચોકલેટ આવી જાય. પછી આપણને શર્ટ આપ્યો છે, તો શર્ટ છે એ 5 રૂપિયા સુધીમાં આવે? ન આવે. 20 રૂપિયા સુધીની કિંમતમાં આવે? તો ના આવે. પણ 20 રૂપિયાથી વધુ રૂપિયા થાય એટલે આપણે અહીં સાચું કરશું. પછી આપણને વાંસળી આપી છે, તો વાંસળી 5 રૂપિયા સુધીની કિંમતમાં ન આવે, પછી 20 રૂપિયા સુધીની કિંમતમાં આવી જાય એટલે આપણે અહીં ટીક માર્ક કરશું. પછી આપણને સ્કેચ પેન કલર આપ્યા છે, તો સ્કેચ પેન કલર 5 રૂપિયા સુધીની કિંમતમાં ન આવે, પણ 6 રૂપિયાથી 20 રૂપિયા સુધીની કિંમતમાં આવી જાય એટલે અહીં આપણે સાચું કર્યું છે. પછી ટબ આપ્યો છે પાણીનો,
તો પાણીનો ટબ પણ 5 રૂપિયા સુધીની કિંમતમાં ન આવે, પણ 6 રૂપિયાથી 20 રૂપિયા સુધીની કિંમતમાં ટબ આવી જાય, એટલે આપણે અહીં સાચું કર્યું છે. પછી ઘડિયાળ, તો ઘડિયાળ પણ 5 રૂપિયા સુધીની કિંમતમાં ન આવે, 6 થી 20 રૂપિયા સુધીની કિંમતમાં પણ ના આવે, પણ 20 રૂપિયાથી વધુ એના પૈસા રૂપિયા થાય, એટલે આપણે અહીં ટીક માર્ક કરશું. પછી આપણને ચમચી આપી છે, તો ચમચી 5 રૂપિયા સુધીની કિંમતમાં ન આવે, પણ 6 રૂપિયાથી 20 રૂપિયા સુધીની કિંમતમાં ચમચી આવી જાય, એટલે આપણે અહીં સાચું કર્યું છે. પછી આપણને પંખો આપ્યો છે, તો પંખો 5 રૂપિયા સુધીની કિંમતમાં ન મળે, 20 રૂપિયા સુધીની કિંમતમાં ન મળે, પણ 20 રૂપિયાથી વધુની કિંમતમાં પંખો આપણને મળે, એટલે અહીં આપણે સાચું કર્યું છે. પછી આપણને ડોલ આપી છે, તો ડોલ 5 રૂપિયા સુધીની કિંમતમાં મળે કે ના મળે, પછી 20 રૂપિયા સુધીની કિંમતમાં મળે તો ના મળે, પણ 20 રૂપિયાથી વધુની કિંમતમાં ડોલ મળે, આપણે અહીં સાચું કર્યું છે. પછી આપણને સિસોટી આપી છે, તો સિસોટી 5 રૂપિયા સુધીની કિંમતમાં ન મળે, પણ 6 રૂપિયાથી 20 રૂપિયા સુધીની કિંમતમાં સિસોટી મળી જાય, આપણે અહીં સાચું કર્યું છે. શિક્ષક માટે વિદ્યાર્થીઓને કાર્ડ શીટમાંથી જુદા જુદા ચલણી સિક્કાઓ તેમજ જુદી જુદી ચલણી નોટ બનાવવાની પ્રવૃત્તિ કરાવો. આપેલ વસ્તુઓની અંદાજિત કિંમત ચર્ચા કરીને લખો. જૂથ કાર્ય છે. અહીં આપણને થોડીક વસ્તુ આપેલી છે, જેના આપણે અંદાજિત કિંમત લખવાની છે. પેલું બોલપેન આપ્યું છે, તો બોલપેન કેટલામાં મળે? અંદાજિત કિંમત 5 રૂપિયા. એનાથી વધારે થઈ શકે, એનાથી ઓછી પણ થઈ શકે, આપણે અંદાજિત કિંમત લખવાની છે. સંચો, તો સંચો 5 રૂપિયા. રબર, તો રબર 5 રૂપિયા. પછી બોલ, તો બોલ 20 રૂપિયા. પતંગ, પતંગ 5 રૂપિયા. અને ચોકલેટ, ચોકલેટ 10 રૂપિયા. આનાથી વધારે થઈ શકે, પણ આપણે અંદાજિત કિંમત લખી છે. હવે અંદાજિત કિંમત સાથે જોડો. વ્યક્તિગત કાર્ય છે. અહીંયા આપણને સામે છે ને પૈસા આપ્યા છે, અને એની સામેની બાજુ વસ્તુ આપી છે, તો આપણે જોડવાનું છે કે ભાઈ પેલું આપણને શું છે? હાથીની ગાડી છે, એ કેટલામાં મળી શકે આપણને અંદાજિત? તો 20 રૂપિયામાં મળી શકે. પછી કોન કેટલામાં મળી શકે? તો 5 ને 5 10 ને 5 15, તો કોન 15 રૂપિયામાં મળી શકે, એટલે આપણે અહીંયા જોડ્યું છે. અને પેન્સિલ, તો પેન્સિલ કેટલામાં મળી શકે? 5 રૂપિયામાં. અંદાજિત કિંમત છે, એ રીતે જોડવાનું છે. ચાલો આપણે પણ કરીએ જોડી કાર્ય. ક્રેન્સી અને દક્ષ તેના શિક્ષકે આપેલું ગૃહ કાર્ય કરવા બેઠા છે. તેઓ પેન્સિલની મદદથી વિવિધ સિક્કાની છાપ પાડવા પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે પાડેલ સિક્કાની છાપ જોઈ તેઓ ખૂબ જ ખુશ થાય છે. તમે પણ નીચેના સિક્કાની છાપ પાડો. તો અહીં 1 રૂપિયાનો સિક્કો આપ્યો છે અને એની છાપ પાડેલી છે. એ જ રીતે તમારે અહીં 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે, અને એની સીધી બાજુ અને અવળી બાજુ, સીધું અને ઉલટું બંને સાઈડ અહીં છાપ પાડવાની છે. પાછળની બાજુ અહીંયા સિક્કા મૂકી દેવાના અને ઉપર પેન્સિલથી છાપ પાડવાની છે. અહીં 2ના સિક્કાની છાપ પાડવાની છે. પછી અહીં 5ના સિક્કાની સીધી અને ઉલટી બંને સાઈડ છાપ પાડવાની છે દરેકમાં, અને અહીં 10ના સિક્કાની છાપ પાડવાની છે. અહીં 2ના સિક્કાની સીધી ઉલટી, અહીંયા 10ના સિક્કાની સીધી ઉલટી, અહીંયા 5ના સિક્કાની સીધી ઉલટી છાપ પાડવાની છે. શિક્ષક માટે છૂટાની દુકાન. વર્ગમાં કોઈ એક વિદ્યાર્થીને દુકાનનો માલિક બનાવવો. અન્ય વિદ્યાર્થીઓ તેની પાસેથી અલગ અલગ નોટ અને સિક્કાના છૂટા મેળવશે. આ માટે અગાઉ કાર્ડ શીટમાંથી બનાવેલ ચલણી સિક્કા કે નોટ તેમજ NCERT કીટમાં આપેલ નાણાં કીટનો ઉપયોગ કરી શકાય. ક્રેન્સી અને દક્ષ બંને ઘરના ફળિયામાં રમી રહ્યા છે. એટલામાં ત્યાં એક રમકડા વેચનાર ફેરીઓ આવે છે. ક્રેન્સી અને દક્ષ બંને રમકડાવાળા ફેરિયા પાસે જઈ રમકડા જુએ છે. દાદા તેમને રમકડા ખરીદવા માટે થોડા સિક્કા અને થોડી નોટો આપે છે. ખરીદીમાં તમે તેમને મદદ કરો. જૂથ કાર્ય આપણે હવે જોશું. જો અહીં ફેરિયાવાળાએ છે ને દરેકમાં કિંમત લખેલી છે. ફુગા 5-5 રૂપિયાના છે. પછી એરોપ્લેન 50 રૂપિયાનું છે. આ બોલ 20 રૂપિયાનો છે. પછી આ દેડકો 10 રૂપિયાનો છે. આ મોટર 8 રૂપિયાની છે. આ મોટર 12 રૂપિયાની છે. અને આની અંદર જે વસ્તુ છે ને એ બધી ₹4ની છે. હવે આપણે જોશું છે શું શું ખરીદે છે. તો અહીં એક દડાની કિંમત 20 રૂપિયા છે. ક્રેન્સી દડા માટે ₹5ના
ખાલી જગ્યા સિક્કા આપશે તો કેટલા સિક્કા જોશે 20 રૂપિયા બનાવવા માટે? 4 સિક્કા જોશે. એટલે 4 પંચા 20 એટલે 4 સિક્કા જોશે. પછી દક્ષ દડા માટે ₹10ની ખાલી જગ્યા નોટ આપશે. હવે એને 20 રૂપિયા બનાવવા માટે 10ની કેટલી નોટ આપવી પડશે? 2 નોટ આપવી પડે ને, 10 ને 10 20. પછી જો કારની કિંમત ₹12 છે અને ક્રેન્સી પાસે ₹10 છે તો કાર ખરીદવા માટે ક્રેન્સીને બીજા કેટલા રૂપિયાની જરૂર પડે? ને 12 રૂપિયાની કાર ખરીદવી છે, એની પાસે 10 રૂપિયા છે તો કેટલા ખૂટે? 2 રૂપિયા ખૂટે. એટલે 2 રૂપિયા વધારે જરૂર પડે. ત્રીજું, તમે ₹10માં ખરીદી શકો તેવા રમકડાનું નામ આપો. તો તેવું રમકડું આમાં શું છે? ડેડકો છે. તો આ રમકડું ખરીદવા માટે તમારે ₹2ના ખાલી જગ્યા સિક્કા આપવા પડે. તો ₹2ના કેટલા સિક્કા આપો ત્યારે 10 રૂપિયા બની જાય? તો 5 સિક્કા આપવા પડે ત્યારે 10 રૂપિયા બને. ચોથું, તમે ₹15માં ખરીદી શકો તેવા રમકડાનું નામ આપો. હવે ₹15માં તમે શું ખરીદી શકો? તો તમે મોટર ખરીદી શકો. તો આ રમકડું ખરીદવા માટે તમારે ₹5ના 2 સિક્કા એટલે 10 રૂપિયા બની જાય. ₹2ના 2 સિક્કા એટલે 4 અને ₹1ના 1 સિક્કા આપવા પડે ત્યારે 15 રૂપિયા બને. 5 ને 5 10, પછી 2 ને 2 4 એટલે 10 ને 4 14 અને 1 રૂપિયો એટલે 15 રૂપિયા. પાંચમું, ક્રેન્સી અને દક્ષ પાસે કુલ 20 રૂપિયા છે. તેઓ જે રમકડા ખરીદી શકે તેના નામ લખો. તો 20 રૂપિયામાં એ ફુગા ખરીદી શકે, ડેડકો ખરીદી શકે, મોટર ખરીદી શકે અને ₹4ની વસ્તુઓ ખરીદી શકે. ક્રેન્સી અને દક્ષને તેની મમ્મીએ કુલ રકમ શોધવા કહ્યું છે. તો ચાલો તેમને સાચા જવાબ પર સાચું કરવામાં મદદ કરીએ. વ્યક્તિગત કાર્ય છે. હવે આપણે અહીં આપણને સિક્કા આપ્યા છે અને સામે એના અંક આપ્યા છે કે રૂપિયા કેટલા છે તેની સામે આપણે સાચું કરવાનું છે. તો આપણે ગણતરી કરશું. ₹1નો સિક્કો, અહીં ₹1નો સિક્કો, ₹5નો સિક્કો. ગણતરી કરો કેટલા થાય? 5 6 7. આમાં 7 ક્યાં છે? અહીં. તો ત્યાં સાચું કરવાનું. પછી 10ની નોટ, પછી 2ના સિક્કા 3 આપ્યા છે એટલે 10 11 12 13 14 15 16. તો 16 ક્યાં લખ્યા છે? અહીં. તો અહીંયા આપણે સાચું કરશું. પછી અહીંયા 5ના 3 સિક્કા આપ્યા છે અને 2ના સિક્કા 2 આપ્યા છે. તો 5 ને 5 10 ને 5 15 16 17 18 19. એકડે નવડે 19 ક્યાં આપ્યા છે? અહીં. તો અહીંયા આપણે સાચું કરશું. શિક્ષક માટે વસ્તુઓ ખરીદો. વર્ગમાં બજાર જેવું દ્રશ્ય ઊભું કરો જેમાં કેટલાક બાળકો દુકાનદાર બનશે, કેટલાક ગ્રાહક બની જુદી જુદી વસ્તુઓની ખરીદી કરશે. NCERT કીટમાં આપેલ નાણાં કીટનો ઉપયોગ પણ આ પ્રવૃત્તિ માટે કરવો. ATM કાર્ડ અને ઓનલાઈન ડિજિટલ પેમેન્ટના માધ્યમથી નાણાંની આપ-લે અને વસ્તુની ખરીદી કેવી રીતે થઈ શકે તેની વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરો. ચિત્રમાં આપેલા નોટ અને સિક્કાનો ઉપયોગ કરી લખેલી રકમ જુદી જુદી 4 રીતે બનાવો. જૂથ કાર્ય છે. અહીં આપણને 1નો સિક્કો, 2નો સિક્કો, 5ની નોટ, 10ની નોટ અને 20ની નોટ આપેલી છે. હવે આપણે આનો ઉપયોગ કરીને અહીં જુદી જુદી 4 રીતે રકમ લખવાની છે. અહીં આપણને જો 20 રૂપિયા જુદી જુદી 4 રીતે બનાવીને આપ્યા છે. એ જ રીતે આપણે 10 રૂપિયા જુદી જુદી રીતે બનાવવાના છે. તો આપણે બનાવશું. જો 10 રૂપિયા કઈ રીતે બનશે? તો 2 5ના સિક્કા લો એટલે 10 રૂપિયા બની જાય. પછી બીજી રીત, 1 5નો સિક્કો, 2 2ના સિક્કા અને 1 1નો સિક્કો. એ રીતે તમે ગણો એટલે 10 રૂપિયા બની જાય. પછી ત્રીજી રીત, 2ના સિક્કા તમે 5 લો ને એટલે 10 રૂપિયા બની જાય. અને ચોથી રીત કે ભાઈ 2ના સિક્કા 4 લેવાના અને 1ના સિક્કા 2 લેવાના એટલે 10 રૂપિયા બની જાય. તમારે પછી ગણતરી કરવાની કે 10 રૂપિયા થાય છે કે નથી થતા. પછી આપણને નીચે 13 રૂપિયા આપ્યા છે. તો 13 રૂપિયા આપણે બનાવશું પહેલી વાર. તો પહેલી વખત કઈ રીતે બનશે? તો 2 5ના સિક્કા લો એટલે 10 રૂપિયા. પછી 2નો સિક્કો 1 લેવાનો અને 1નો સિક્કો 1 લેવાનો એટલે 5 ને 5 10, 11 12 અને 13.
આ રીતે 13 રૂપિયા બનાવવાના છે. પછી બીજી રીત, 2 5ના સિક્કા લો અને 3 1ના સિક્કા લો. 5 5 ને 10, 11, 12 ને 13 રૂપિયા બની ગયા. પછી ત્રીજી રીતે શું છે? તો 2ના સિક્કા 6 લેવાના છે. 1 2 3 4 5 6 સિક્કા અને 1 1નો સિક્કો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 રૂપિયા બની ગયા. હવે ચોથી રીત, તો 1 5નો સિક્કો લેવાનો છે અને 4 2ના સિક્કા લેવાના છે. એટલે 5 6 7 8 9 10 11 12 13. તો આ રીતે 4 રીતે બનાવવાના છે. પછી આગળ આપણને 18 આપ્યા છે. તો 18 આપણે 4 રીતે કેમ બનાવશું? તો પહેલું, એક 10ની નોટ લો, એક 5નો સિક્કો, એક 2નો સિક્કો અને એક 1નો સિક્કો. 10, 10 ને 5 15, 16 17 અને 18. એ રીતે 18 બનાવવાના છે. પછી બીજી રીત, તો 5ના સિક્કા તમે 3 લો, એક 2નો સિક્કો લો અને એક 1નો સિક્કો લો. 5 ને 5 10, 10 ને 5 15, 16 17 અને 18. પછી ત્રીજી રીત, તો 5ના સિક્કા 2 લો અને 4ના સિક્કા 2ના સિક્કા 4 લો. 5ના સિક્કા 2 લો અને 2ના સિક્કા 4 લો. એટલે 5 ને 5 10, 11 12 13 14 15 16 17 18. આ ત્રીજી રીત. અને ચોથી રીત, એક 10ની નોટ લેવાની છે અને 2ના સિક્કા 4 લેવાના છે. એટલે 10, 11 12 13 14 15 16 17 18. આ રીતે 4 રીતે બનાવવાનું છે. જાદુઈ થેલીની રમત. જૂથ કાર્ય. થેલીમાં 1 2 5 10 રૂપિયાના કેટલાક સિક્કાઓ રાખી તમારા મિત્રને કોઈ પણ એક સિક્કો લેવા માટે કહો. કયો સિક્કો છે તે પૂછો. થેલીમાંથી 2 સિક્કાઓ લેવાનું કહી કુલ કેટલા રૂપિયા થાય તે પૂછો. થેલીમાંથી કોઈ પણ એક સિક્કો લેવાનું કહો. તે સિક્કાની રકમ બીજા કયા 2 કે 3 સિક્કાઓની રકમનો સરવાળો છે તે પૂછો. આ રમત રમવાની છે. માંગ્યા મુજબ કરો. જોડી કાર્ય. પહેલું, મનપસંદ સિક્કાનો ઉપયોગ કરી 10 રૂપિયા બનાવો. યોગ્ય સિક્કા ઉપર સાચું કરો. આપણે 10 રૂપિયા બનાવશું. અહીં આપણને 1 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો, પછી 2 રૂપિયાના સિક્કા અને અહીંયા 5 રૂપિયાનો, પાછા 2 રૂપિયાના સિક્કા. હવે કયા સિક્કાનો ઉપયોગ કરીને તમે 10 રૂપિયા બનાવશો? તો પહેલાં 5નો સિક્કો 5, પછી 2 2ના સિક્કા એટલે 6 7 8 9 અને 1નો સિક્કો 10. થઈ ગયા 10 રૂપિયા. અહીં ટીક માર્ક કરવાનું છે. પછી બીજું, 6 સિક્કાનો ઉપયોગ કરી 20 રૂપિયા બનાવો. યોગ્ય સિક્કા ઉપર સાચું કરો. હવે તમારે 6 સિક્કાનો જ ઉપયોગ કરવાનો છે અને 20 રૂપિયા બનાવવાના છે. તો આપણે 6 સિક્કા કઈ રીતે ઉપયોગ કરશું? તો પહેલાં આપણે 5 ને 5 10 ને 5 15. હવે આપણે 5 રૂપિયા ઘટે એટલે 2 2ના સિક્કા લેશું અને એક 1નો સિક્કો લેશું. 15 16 17 18 19 20. ગણીએ આપણે 1 2 3 4 5 અને 6. 6 સિક્કાનો ઉપયોગ કરીને 20 બનાવવાના છે. આ રીતે. પછી મનપસંદ સિક્કા દોરી 15 રૂપિયા બનાવો. હવે અહીંયા આપણે 15 રૂપિયા બનાવવાના છે. તો 15 રૂપિયા બનાવવા તમારે 5ના સિક્કા 3 દોરવા પડે. 5 5 10 5 15. આ રીતે 15 રૂપિયા બનાવવાના છે. ચોથું, રૂપિયા 5ના છૂટા કરો. યોગ્ય સિક્કા દોરો. હવે 5 રૂપિયા તમારે છૂટા કરવાના છે. તો કઈ રીતે કરશો? તો 2 2ના સિક્કા દોરો અને 1 1નો સિક્કો દોરો. 1 2 3 4 5. એ રીતે 3 સિક્કા દોરો એટલે 5 રૂપિયા છૂટા બની જાય. પછી પાંચમું, નાણાંના મૂલ્યને ધ્યાને લઈ સૌથી નાની રકમથી સૌથી મોટી રકમના ચડતા ક્રમમાં નંબર આપો. અહીં આપણને નોટો દોરેલી છે અને સિક્કા દોરેલા છે. હવે તમારે એને નંબર આપવાનો છે. તો સૌથી નાનો સિક્કો કયો થશે? 1નો. તો ત્યાં 1 લખવાનો. પછી એનાથી મોટો સિક્કો 2 રૂપિયાનો. તો અહીંયા 2 નંબર આપો. પછી એનાથી મોટી નોટ કઈ થશે? 5 રૂપિયાની. તો ત્યાં 3 નંબર આપો. એનાથી મોટી નોટ કઈ થશે? 10 રૂપિયાની. તો ત્યાં 4 નંબર આપો. એનાથી મોટી નોટ 20 રૂપિયાની. ત્યાં 5 નંબર આપો. અને એનાથી મોટી નોટ 50 રૂપિયાની. ત્યાં 6 નંબર આપો. એટલે આને ચડતો ક્રમ કહેવાય. મેળામાંથી વસ્તુ ખરીદો.
ક્રેન્સી અને દક્ષ મેળામાં વિવિધ વસ્તુઓ અને તેમના ભાવ જુએ છે. કેટલીક વસ્તુઓની તે ખરીદી કરવાનું વિચારે છે. તે વસ્તુઓ ખરીદવા માટે તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડે તે માટે તેમને મદદ કરો. વ્યક્તિગત કાર્ય. અહીં આપણને જો વસ્તુ આપી છે કેટલી અને એમના ભાવ પણ આપ્યા છે. હવે આપણે આ ભાવ જોઈને આગળના દાખલા ગણવાના છે. અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે. દક્ષે વાંસળી અને દંતીઓ ખરીદવા 16 રૂપિયા આપવા પડે. તો આપણે અહીંયા જોશું વાંસળીની કિંમત કેટલી છે 13 રૂપિયા અને દાંતિયાની કિંમત 3 રૂપિયા. તો અહીંયા આપણે લખશું 13 + 3 એટલે 16 રૂપિયા આપ્યા. આ રીતે આપણે આગળનો દાખલો ગણશું. પહેલું, ક્રેન્સીએ રિંગ અને બકલ ખરીદવા ખાલી જગ્યા રૂપિયા ચૂકવવા પડે. તો આપણે રિંગના પૈસા જોશું. અહીંયા રિંગના કેટલા છે 12 રૂપિયા અને બકલના રૂપિયા કેટલા છે અહીં 6 રૂપિયા. તો 12 અને 6. તો અહીંયા આપણે લખશું રૂપિયા 12 રિંગના વત્તા રૂપિયા 6 બકલના. એટલે કુલ રૂપિયા કેટલા થશે 2 ને 6 8. એક અહીંયા આવ્યો એટલે 18 રૂપિયા. એટલે એને કેટલા રૂપિયા ચૂકવવા પડે 18 રૂપિયા ચૂકવવા પડે. પછી બીજું છે કે દક્ષે કોન અને ફૂગો ખરીદવા ખાલી જગ્યા રૂપિયા ચૂકવવા પડે. તો કોનની કિંમત કેટલી આપી છે અહીં 12 રૂપિયા અને ફુગાની કિંમત કેટલી આપી છે અહીં 5 રૂપિયા. તો આપણે લખશું અહીંયા કે રૂપિયા 12 કોન વત્તા રૂપિયા 5 ફુગો. એટલે કુલ રૂપિયા કેટલા થશે 17. તો એને 17 રૂપિયા ચૂકવવા પડે. પછી ત્રીજું, તમારે એક વાંદરો અને પંખો ખરીદવો હોય તો તમારે ખાલી જગ્યા રૂપિયા ચૂકવવા પડે. તો આપણે પહેલાં અહીં વાંદરાની કિંમત જોશું. તો અહીં વાંદરાની કિંમત 13 રૂપિયા આપી છે અને પંખાની કિંમત 4 રૂપિયા આપી છે. અહીં આપણે લખશું રૂપિયા 13 વાંદરો અને રૂપિયા 4નો પંખો. એટલે કુલ રૂપિયા કેટલા થશે 17. 3 ને 4 7 અને એક અહીંયા એટલે 17 રૂપિયા. એટલે કુલ તમારે કેટલા ચૂકવવા પડે 17 રૂપિયા ચૂકવવા પડે. પછી ચોથું છે ક્રેન્સી એક ચોકલેટ, એક ડમરું અને એક બોલ ખરીદે છે તો તેણીએ ખાલી જગ્યા રૂપિયા ચૂકવવા પડે. તો આપણે જોશું ચોકલેટ, ડમરું અને દડાનો ભાવ. તો આપણે અહીંયા ચોકલેટના રૂપિયા કેટલા છે 2 રૂપિયા, પછી ડમરાના 10 રૂપિયા અને બોલના 5 રૂપિયા. તો અહીંયા આપણે લખશું કે ચોકલેટ રૂપિયા 2, પછી ડમરું રૂપિયા 10 અને દડો રૂપિયા 5. એટલે કુલ રૂપિયા કેટલા થશે 17. 2 ને 5 7 અને અહીં કાંઈ ન હોય આગળ એટલે 0 અને 1 એટલે કુલ રૂપિયા 17. કેટલા રૂપિયા ચૂકવવા પડે 17 રૂપિયા ચૂકવવા પડે. પાંચમું, દક્ષે 2 ભમરડા અને 1 કેળું ખરીદવા ખાલી જગ્યા રૂપિયા ચૂકવવા પડે. તો 2 ભમરડા, પહેલાં આપણે 1 ભમરડાની કિંમત જોશું. જો 1 ભમરડાની કિંમત કેટલી છે 8 રૂપિયા અને બીજી કઈ વસ્તુ કેળું. તો 2 કેળાની કિંમત આપણને અહીં આપી છે 12 રૂપિયા. 2 કેળાના 12 રૂપિયા તો 1 કેળાના કેટલા રૂપિયા થાય 6 રૂપિયા અને ભમરડાના 8 રૂપિયા. તો આપણને અહીં 2 ભમરડા ખરીદવાના છે. તો 1 ભમરડાના 8 તો 2 ભમરડાના કેટલા રૂપિયા થાય 16 રૂપિયા અને 2 કેળાના 12 રૂપિયા આપ્યા છે. આપણે 1 કેળું લેવાનું છે તો 12ના અડધા 6 રૂપિયા. એટલે કુલ રૂપિયા કેટલા થશે 22. 6 ને 6 12 વધી 1, 1 ને 1 2. એટલે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે 22 રૂપિયા ચૂકવવા પડે. પછી છઠ્ઠું, દક્ષે અમુક વસ્તુઓ લીધી અને તે માટે તેણે કુલ રૂપિયા 20 ચૂકવ્યા. તો તેણે કઈ કઈ વસ્તુઓ ખરીદી હશે. તો આપણે 20 રૂપિયા થાય ને એવી વસ્તુ અહીં લખવાની છે. તો આપણે જોશું કોનના કેટલા રૂપિયા હતા 12 રૂપિયા હતા અને ભમરડાના 8 રૂપિયા હતા. એટલે 12 ને 8 કેટલા રૂપિયા થાય 20 રૂપિયા. એટલે એને 2 વસ્તુ ખરીદી હશે, કોન અને ભમરડો. શિક્ષક માટે ઉપરના ચિત્રોના આધારે આવા અન્ય પ્રશ્નોની રચના કરી વિદ્યાર્થીઓને ઉકેલ શોધવા આપો. પ્રોજેક્ટ વર્ક,
તમારા ભાઈ બહેન અથવા વડીલોની મદદથી તમારા ઘરે જ નકામા ખોખાનો ઉપયોગ કરીને પૈસાની બચત માટેનો ગલ્લો બનાવો. જૂથ કાર્ય. અહીં આપણો આ એકમ પૂર્ણ થાય છે, જેમાં તમે કરેલી સિદ્ધિ કઈ કઈ છે? તો કે વિદ્યાર્થીઓ ચલણી નાણાંને ઓળખે છે, જુદી જુદી વસ્તુઓની અંદાજિત કિંમત જણાવે છે, કુલ 20 રૂપિયા થાય એ રીતે નોટ અથવા સિક્કા ભેગા કરે છે અને ચલણી નાણાંના 18 સુધીના સરવાળા કરે છે.